માણસ પર સિંહના હુમલા પછી વન વિભાગ એક્શનમાં આવ્યું છે। આ ઘટનાને પગલે ટ્રેકર દ્વારા સિંહો પર દેખરેખ રાખવામાં આવી રહી છે। આવી ઘટના ફરી ન બને તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે। તો આ દુર્ઘટના કેમ બની અને સિંહોએ કેમ યુવક પર હુમલો કર્યો તે દિશામાં પણ વન વિભાગ ઊંડી તપાસ કરશે। હાલ તો ઘટનાના ભોગ બનનાર મૃતકના પરિવારને સરકારે 10 લાખ રૂપિયાની સહાય કરી છે। પણ પ્રાણી છે, જંગલ છે, એટલે એના જંગલ વિસ્તારમાં જે રહેતા હોય તે લોકોની સેફટી માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા એમને એક પ્રોટેક્શન માટે જ્યાં સૂતા હોય ત્યાં એક જાળી બનાવવાનું ને એવું બધું કામ કરતી હોય છે અને અવેરનેસનું પણ કામ કરતી હોય છે કે જ્યારે આવા પ્રકારના કોઈ દીપડા કે સિંહ આવી જાય તો એને કેવી રીતે વર્તન કરવું એની સાથે એની પણ અવેરનેસ કરવામાં આવતી હોય છે અને એના જે મૃતક પરિવાર છે એના ખાતાની અંદર 10 લાખ રૂપિયા પણ આપવામાં આવતી હોય છે। અમાઉન્ટ મને ખ્યાલ છે કે એ કોઈ માયને નથી રાખતું હોતું, સ્વજન માયને રાખે છે, પણ જ્યારે પ્રાણી જ્યારે આ રીતે હુમલો કરતો હોય છે ત્યારે ઓછામાં ઓછું માનવ જાનહાનિ થાય એના પ્રયાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે।